अन्य समाचार पर नजर करिए तो राजकोट सिविल होस्पिटल में उंदरों त्रास वध्यो छे। होस्पिटलना ओपीडी विभाग में उंदरों वीडियो वायरल थयो छे। एक तरफ दर्दियों, बीजी तरफ उंदरों साम्राज्य जोवा मळी रह्युं छे। गंदकीना साम्राज्य वच्चे दर्दियों ने हालाकी भोगववी पड़ती होय छे, त्यारे अगाऊ श्वान अने हवे उंदरों वीडियो वायरल थयो छे। हमेशा विवादों में रहती सिविल होस्पिटल फरी चर्चा में आवी छे। तंत्रनी घोर बेदरकारीथी दर्दियोना स्वास्थ्य साथे अहींया चेड़ा थई रह्या होय, स्वास्थ्यनी सामे खतरो ऊभो थयो होय तेवा आ दृश्यो सामे आव्या छे। त्यारे सवाल थाय के सफाई पाछळना लाखोना खर्चनुं परिणाम अहींया सिविल होस्पिટલની અંદર शून्य केम आवी रह्युं छे? शुं होस्पिटल हवे उंदरोनुं घर बनी गयुं छे? गंदकीना साम्राज्य वच्चे दर्दीओ कई रीते रहेशे? सिविलना सत्ताधीशो आ विडियो जोया पछी जागशे के केम ते पण एक सवाल थाय। त्यारे अगाऊ श्वान हवे उंदर, तंत्र क्यारे सुधरशे? शुं गरीब दर्दीओनी सुरक्षानी कोई किंमत ज नथी? सत्ताधीशो उंदरोना त्रासने केम सामान्य गणी रह्या छे ते पण एक सवाल छे। टेन्डर पास थाय पण सफाई केम नथी थती? विडियो वायरल थया पछी ज तंत्र जागे छे तेवुं अहींया लागतुं होय तेवुं पण लागे छे। पहेला श्वान हवे उंदरो, आ त्रास सिविल होस्पिટલની અંદર જોવા મળી રહ્યો છે। ઉંદરોના ત્રાસની સામે અહીંયા જે દર્દીઓ આવે છે તેના જીવનો, તેના સ્વાસ્થ્યનો કોઈ જ મૂલ્ય ના હોય તેવું ચોખ્ખાપણે આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો પરથી, આ વિડીયો પરથી સામે આવે છે। સિવિલનું તંત્ર એ ક્યારે જાગશે? એક બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પણ છતાં અહીંયા સિવિલ તંત્ર કે જે હજુ પણ ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો વિડીયો જે વાયરલ થયો છે, આ વિડીયોને લઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટર કમલ ડોડિયાનું નિવેદન સામે આવ્યું છે। કચરાપેટી પાસે ઉંદરો ફરતા હોવાનું નિવેદનમાં સ્વીકારાયું છે। ઉંદર પકડવાનો કોન્ટ્રાક્ટ ફરીથી એક્ટિવ કરવામાં આવશે। ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રયાસ કરાશે। ઉંદરોના નિકાલ માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે। દર્દીઓની સુવિધા અને સ્વચ્છતા માટે તંત્ર સજ્જ છે તેવું નિવેદન આપ્યું। અમારા ધ્યાનમાં આવેલો છે એક વાયરલ થયેલો વિડીયો, જે સિવિલ હોસ્પિટલની કચરા ટોપલીની પાસે ઉંદરડાઓ આટા મારતા હોય છે એવો વિડીયો આવ્યો છે। એ સિવિલ હોસ્પિટલના તંત્રએ એને ખૂબ ગંભીરતાથી લઈ અને આ ઘટના ફરી પાછી ન બને એના માટેના પ્રયત્નો રૂપે જે કંઈ જરૂરી પગલાં લેવાના હોય છે એમની સૂચનાઓ આપેલી છે। અને નજીકના દિવસોની અંદર આ ઉંદર પકડવાનો કોન્ટ્રાક્ટ છે જે એ ફરી પાછો એક્ટિવ થઈ જાય અને કામગીરી ચાલુ રહે અને આ પાછી ઘટના ફરી રિપીટ ન થાય એના માટે પ્રયત્નો કરીએ છીએ। વિભાગ સિવિલ હોસ્પિટલનો જ છે। સિવિલ કયો વિભાગ એક્ઝેક્ટ ખ્યાલ છે એ કંઈ વિડીયો પરથી નક્કી નથી શકતું। અને જે કંઈ જરૂરી બાબતો હશે, જે કંઈ જવાબદારીઓ થતી હશે, 2,13,000 સ્ક્વેર ફૂટના બાંધકામના મીટરના બાંધકામની ધરાવતી અને 25 એકરમાં ફેલાયેલી સિવિલ હોસ્પિટલની અંદર આ ઉંદરનો ત્રાસ છે એનો યોગ્ય નિકાલ થાય એના માટે અમે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરીએ છીએ। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ, જેમાં ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં આ પોલ ખુલી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓપીડી વોર્ડમાં ઉંદરોના ફફડાટથી દર્દીઓ પરેશાન છે। ઉંદરો દર્દીઓનું જમવાનું ખાઈ જતા હોવાની પણ ફરિયાદ થઈ રહી હતી। ત્યારે અહેવાલ બાદ સિવિલ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। હોસ્પિટલના વોર્ડમાં ઉંદર પકડવાના પાંજરા મૂકવામાં આવ્યા છે। તંત્રની બેદરકારી સામે જનતામાં પણ ભારે રોષ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ઉંદરનો ત્રાસ હોય એ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે ઓપીડી વિભાગના ચોથા માળે જે અમે પહોંચ્યા છીએ ત્યાંનો આ વિડીયો છે। જે દર્દીઓ છે અહીંયા એમની સાથે વાત કરીશું। અહીંયા ઉંદરનો ત્રાસ કેવો? હા, બહુ છે। અરે આ જમવાનું બહાર પડ્યું રહ્યું ને તો બધું ખાઈ જાય અને ફૂતા હોય તો એની માથે ઠેકડા મારે। કેટલો ત્રાસ છે અહીંયા ને કેવો ત્રાસ છે? જાજો છે, બહુ છે। અહીંયા રાત્રે શું કયો બેન? પડ્યું હતું ને એ એક બધું બગાડી નાખે તો પછી એ તો ખવાય નહીં, એ ફેંકી દેવાનું રે, શું કરવાનું? એ ખવાય। અમે આજ 5 દિવસથી રોજ આવી રીતે દરરોજ આવે। હા, અમે તો ઓલું કચરું ત્યાં ફેંકવા જાય ત્યાં તો બહુ જ ઝાઝા હોય, પછી રાત્રે આ બાજુ આવે સામે। ચોક્કસ સિવિલ હોસ્પિટલની અંદર આ રીતનો ઉંદરનો ત્રાસ છે। એક બાજુ સિવિલ તંત્ર છે તે પોતાની જે વાત છે તેમાં જે બેદરકારી છે તે સ્વીકારી રહ્યું છે, પરંતુ મૂળ વાત એ છે, મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલની અંદર આ રીતના જે ત્રાસ। દાદા, ઉંદરનો ત્રાસ કેવો? ખાસ બસ સંડાસ બાથરૂમ પાસે હોય છે, બાકી નથી હોતા, હોલમાં નથી આવતા। ચોક્કસ બાથરૂમની અંદર હોય છે। જે વિડીયો વાયરલ થયો છે આપ જોઈ શકો છો, અત્યારે અહીંયા પિંજરું પણ મૂકી દેવામાં આવ્યું છે। જે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જે સિવિલ તંત્ર છે તેમના દ્વારા
કામગીરી કરવામાં આવી છે. જો કે માત્ર પિંજરું મૂકવાથી કોઈ નિરાકરણ નહીં આવે. સવાલ એ છે કે આટલા સમયથી આ પ્રકારે જો ઉંદરનો ત્રાસ હોય ને આ પ્રકારે વિડીયો વાયરલ થયા બાદ શા માટે સિવિલ તંત્ર એક્શનમાં આવે છે તે સૌથી મોટો સવાલ છે. અનેક વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે કે જેમાં સિવિલ હોસ્પિટલની બેદરકારી છે તેમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. બેન, કેવો ત્રાસ છે ઉંદરનો? અહીંયા હોલમાં તો નથી આવતા પણ ત્યાં રાતે 2-3 જોયા હતા અમે અંદર. 2-3 હતા એટલે હોલમાં ક્યારે અમને હેરાન નથી કર્યા, હોલમાં જોયા નથી. 3 દિવસથી આ છીએ. ચોક્કસ ખૂબ જ જે મોટી બેદરકારી કહી શકાય સિવિલ હોસ્પિટલની કે આ પ્રકારે વિડીયો વાયરલ થઈ જાય છે સિવિલ હોસ્પિટલ તંત્રના કે જેમાં આ રીતના ઉંદરો છે તેનો ત્રાસ જોવા મળતો હોય. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.